અસમમાં બોગડી બિહુ પર્વની કરાઈ ઉજવણી। અસમમાં બોગડી બિહુ પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। આ તહેવારને માઘ બિહુ પણ કહેવામાં આવે છે અને તે અસમના કૃષિ જીવનનું પ્રતીક છે। આ પર્વ પાકની કાપણી પછી સમૃદ્ધિ, સુખાકાર અને સમૂહવાદનો સંદેશ લાવે છે। બોગડી બિહુ દરમિયાન ઉરુકા રાતને વિશેષ મહત્વ છે। આ રાત્રે આસામવાસીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે પરંપરાગત ભોજન માણે છે। પરંપરાગત ખાવાના પદાર્થોમાં પીઠા, ચોખાના કેક, લहरू, નારિયેળીના લાડુ અને તલથી બનેલા ખાવાના પદાર્થો સામેલ કરે છે। લોકો નદીના કિનારે અથવા ખેતરોમાં બાંસ અને પાંદડાથી મેજી બનાવે છે। બોગડી બિહુના બીજા દિવસે સવારે મેજી સળગાવવાની વિધિ કરવામાં આવે છે। તે દુષ્ટતાનો અંત લાવવાનું અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। લોકો મેજીની આસપાસ ભેગા થઈ પરંપરાગત ગીતો ગાય છે અને નૃત્ય કરે છે। આ પર્વ અસમની સંસ્કૃતિમાં સમૂહવાદ અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દરેક વર્ગના લોકો મળીને તે ઉજવે છે। આ તહેવાર માત્ર આનંદનો જ નહીં પણ સમુદાયના લોકો વચ્ચે જોડાણ લાવવાનું માધ્યમ પણ છે। આધુનિક સમયમાં પણ બોગડી બિહુની પરંપરાઓ જીવંત જાળવવામાં આવી છે। ભલે શહેરીકરણના કારણે કેટલીક પરંપરાઓ મર્યાદિત થઈ છે, આસામવાસીઓ આ તહેવારને ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવે છે।